આભાર પાટીલ સાહેબ। આજે આપણી વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ 5 ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા અને અત્યારે હાલ રાજ્યસભાના ચાલુ સાંસદ એવા શ્રી નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત છે। હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે શ્રી નારાયણભાઈ રાઠવાને ખેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે। આપણે સૌ તાળીઓના ગડગડાટથી આપણને વધાવી લઈશું। બોલો ભારત માતા કી। સાથે તેમના સુપુત્ર શ્રી સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, એપીએમસીના ડિરેક્ટર, ડેરીના ડિરેક્ટર, તેઓને પણ વિનંતી કરીશ, તેમને પણ આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું। હવે શ્રી ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ, જેમને આપણે દમાભાઈના નામથી ઓળખીએ છીએ, 2019 અને 2022ના વિધાનસભાના ઉમેદવાર તેમજ ભારતીય જનતા પાર્ટીમાં તેમને પુનઃ પ્રવેશ શ્રી સી આર પાટીલ સાહેબ આપી રહ્યા છે। ધર્મેન્દ્રભાઈની ઘર વાપસીને આપણે સૌ વધાવી લઈશું। શ્રી કરણસિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ અન્ય ભાષાભાષી સેલ કોંગ્રેસ અસારવા, તેમને પણ વિનંતી કરીશ કે સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે। તેમની સાથે છે વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી હતા અને 2021 અમરાઈવાડી વોર્ડના ઉમેદવાર શ્રી વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ। સાથે શ્રી હિતેશભાઈ નટવરલાલ પંચાલ, ઓબીસી વિભાગના મંત્રી હતા। શ્રી રાજેશકુમાર બી પટેલ, શ્રી દિનેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ, પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાન, શ્રી વનરાજભાઈ મીર, એનએસયુઆઈ અમદાવાદની ટીમ છે। શ્રી મહિપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત